ટેસ્ટની વાત કરું ને, મસ્ત મજાનો ગરમા ગરમ છે. ખાસ તો ચીઝી એટલો છે ને કે વાત જ ના પૂછો. એક જ બાઇટમાં છે ને આપણને મોજ પડી જાય ને એ રીતનું ખરેખર પીઝા મને અહીંયા બહુ મજા આવી. જે આપણે ઘરેથી જ બનાવીને લાવીએ છીએ, આમાં કોઈ પણ જાતનું ભેળસેળ કે એવું કાંઈ નથી. અને પ્યોર આપણા ઘરે જે રોટલી બનાવીએ એ રીતની જ રોટલી છે આ. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને. તો ફૂલફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ કેસ કિચનમાં, કે જ્યાં છે ને કપલ સરસ મજાનું એક સ્ટોલ ચલાવે છે. અને ખાસ વાત કે અહીંયાનું જે ફૂડ છે ને મેં ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું હતું, એટલે હું સ્પેશિયલી આજે અહીંયા ટેસ્ટ કરવા માટે આવ્યો છું. સૌથી પહેલા છે ને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં. ગોપીનગામ કોર્નર આઉટર રિંગ રોડ પર આવેલું છે. અહીંયા છે ને આપણને ફૂડમાં ઘણી બધી વેરાયટીઝ મળી જવાની છે, જેમ કે પીઝા, હોટડોગ, મેગી, સેન્ડવિચીસ, ગાર્લિક બ્રેડ, સાથે સાથે મસ્ત મજાની હોટડોગ ફ્રેન્કી પણ મળી જવાની છે. આપણે જોવાનું છે કે અહીંયાનું ફૂડ એ લોકો કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે, બધી જ વસ્તુ એક્સપ્લોર કરવાની છે. તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો, જોઈએ કે અહીંયાનું ફૂડ કેવું છે. ચાલો મારી સાથે. તો મિત્રો આપણી સાથે જોડાયા છે કેસ કિચનના ઓનર એટલે કે કાજલબેન. કાજલબેન, ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. કાજલબેન, આપણને એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? છેલ્લા 8 મહિનાથી. 8 મહિના થઈ ગયા છે, બરાબર. અને અહીંયા હું રાખો છો તમે? અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રેન્કી, બર્ગર, હોટડોગ, ગ્રીલ સેન્ડવિચ, ગાર્લિક, હેન્ડમેડ પીઝા અને રેડીમેડ પીઝા. એમાં સ્પેશિયલ એ છે કે આપણે ફ્રેન્કી ઘરે બનાવીએ છીએ અને પીઝા બી ઘરે જ બનાવીએ છીએ. બધું હોમમેડ છે. બરાબર. અને કાજલબેન, આપણને એ જણાવો કે આ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે? ગોપીનગામ સર્કલ, રિંગ રોડ. બરાબર. અને આપણો ટાઈમિંગ શું છે બેન? ટાઈમ 7:30 થી 11:30. બરાબર. તો ચાલો જોઈએ કે તમે કેવી રીતે બનાવો છો, કેવું બનાવો છો. બરાબર ને? ઓકે. તો હવે આજે આપણે બનાવીશું ફાર્મ હાઉસ પીઝો, એ પણ લાઈવ ડવમાં. આ છે આપણો બેકિંગ ડવ. આને પાથરી દેશું બરોબર. આપણે પીઝો બનશે 12 ઇંચનો, એટલે આને પ્રોપર સારી રીતે પાથરીને એની ઉપર લિક્વિડ ચીઝ અને ફાર્મ હાઉસ ચીઝ બ્રશ બનાવવાનો છે, એટલે લિક્વિડ ચીઝનું પ્રમાણ વધારે રહેશે આમાં. આ આપણે લિક્વિડ ચીઝ છે, એને બરાબર સ્પ્રેડ કરી દેશું. બધી જ જગ્યાએ પ્રોપરલી લાગી ગયું છે. એની ઉપર આવશે આપણું પિઝા સોસ. આ છે આપણી હોમમેડ પ્યુરી પિઝાની, જે આપણે ઘરે જાતે જ બનાવીએ છીએ. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ. જો તમારે વધારે તીખું ખાવું હોય તો પહેલા કેવું. ઓનિયન, કેપ્સિકમ,
ચેરી ટોમેટોસ, બેબી કોર્ન, જેલાપિનો, ઓલિવ્સ, પનીર, મોઝરેલા ચીઝ અને ચીઝ, બટર, પનીર બધું અમૂલનું જ વાપરવામાં આવે છે. હવે આપણે 8 ઇંચમાં મિક્સ વેજ પીઝો બનાવશું. આપણી પાસે બે વેરાયટી છે, 12 ઇંચ છે અને 8 ઇંચ છે. 12 ઇંચ વાળા છે હેન્ડમેડ છે અને 8 ઇંચ વાળા છે તૈયાર રોટલાના છે. પહેલા આપણે પીઝા સોસ નાખ્યો, પછી પીઝાની પ્યુરી નાખી, જે આપણે ઘરે બનાવી હતી એ જ છે. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, આને બરાબર મિક્સ વેલ કરી લેવું. આ મિક્સ વેજીસ છે બધું. મોઝરેલા ચીઝ, અને ઉપરથી ઓનિયન. અને આપણી બીજી મોસ્ટ સેલિંગ વસ્તુ છે ફ્રેન્કી, જે આપણે ઘરેથી જ બનાવીને લાવીએ છીએ. આમાં કોઈ પણ જાતનું ભેળસેળ કે એવું કાંઈ નથી અને પ્યોર આપણા ઘરે જે રોટલી બનાવીએ એ રીતની જ રોટલી છે આ. ઓકે, શીઝવાન, આલુનું સ્ટફિંગ, ચાટ મસાલો, અને ચીઝ જ આપણે અમૂલનું જ રાખીએ છીએ. ક્વોલિટીમાં કોઈ પણ જાતની કોમ્પ્રોમાઇઝ કરવાની થતી નથી. આપણો ઓર્ડર આવી ગયો છે ભાઈ. આપણે અહીંયા બે ટાઈપના પીઝા લીધા છે અને સરસ મજાની ફ્રેન્કી લીધી છે. હવે રીલ બનાવવાના ચક્કરમાં છે ને આપણે પહેલા જ બાઇટ મારી લીધી છે, એટલે ટેસ્ટમાં મને પહેલેથી જ ખ્યાલ છે, પણ છતાં પણ હું તમને બતાવું કે ટેસ્ટ કેવો છે.
એકદમ ક્રન્ચી છે અને આ છે ને તૈયાર રોટલાનો છે એટલે ઓલરેડી રોટલો ક્રન્ચી જ હોય અને દેખતા એટલે થોડોક વધારે ક્રન્ચી થાય પણ જ્યાં હોમમેડ પીઝા છે ને આનો ટેસ્ટ કંઈક નેક્સ્ટ લેવલનો જ છે બસ અને ટેસ્ટ એકદમ જબરદસ્ત છે. ટેસ્ટની વાત કરું ને મસ્ત મજાનો ગરમા ગરમ છે. ખાસ તો ચીઝી એટલો છે ને કે વાત જ ના પૂછો. એક જ બાઇટમાં છે ને આપણને મોજ પડી જાય ને એ રીતનું ખરેખર પીઝા મને અહીંયા બહુ મજા આવી. એટલે ઘણી બધી વખત હું લાપિનોઝમાં ગયો છું, મોટી મોટી એવી બધી કંપનીઝમાં ગયો છું, પણ અહીંયા મને ફૂડ ટેસ્ટ મળ્યો છે ને લાજવાબ છે, મજા આવી ગઈ. ખાસ છે ને અહીંયાની ફ્રેન્કી છે, કેમ કે જે રોટલી છે ને એ લોકો જાતે ઘરે જ બનાવે છે. ઘણી બધી વખત કેવું હોય કે તૈયાર લઈ આવતો હોય, પણ અહીંયા છે ને આ રોટલી જાતે બનાવે છે. સાથે પીઝાનું જે આપણે આગળ જોયું વિડીયોમાં કે પીઝા પણ એ જાતે જ બનાવે છે. ઓવરઓલ અહીંયાનું ફૂડ છે ને મને એક નંબર બેસ્ટ લાગ્યું છે. જો તમે અહીંયાનું ફૂડ ટેસ્ટ કર્યું હોય તો મને કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું. નથી કીધું તો અત્યારે પહોંચી જાવ, ખરેખર તમને એક નંબર મજા આવવાની છે. આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે, ફટાફટ કોમેન્ટ કરી દો. અને આપણા દરેક વિડીયોની રીલ્સ જોવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.